પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર આપણે પાઠ નંબર 15 લોકશાહીમાં સમાનતા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય ન લેતા આપણે આપણા વિષય ઉપર પ્રવેશ કરીએ. એની અંદર આપણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે એના જવાબ લખવાના છે. લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ. લોકશાહીનું સૌથી નાનું એકમ છે ગ્રામ પંચાયત, મોટું એકમ છે સંસદ. ભારતમાં સૌપ્રથમ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે? 6 થી 14 વર્ષના બાળકો. આ મિત્રો ઉંમર ખાસ યાદ રાખજો. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત દેશનું લેખિત બંધારણ છે. આ ઉપરાંત આગળ વધીએ. હાલ તમે 12 વર્ષની ઉંમરના છો તો તમે શું મતદાન કરી શકો? નહીં, કારણ કે આપણા દેશની અંદર મતદાન કરવાની ઉંમર 18 વર્ષથી ઉપર છે. તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો? તો 12 પછી. મતદાન કેટલા વર્ષ પછી કરી શકશો? તો 18 વર્ષ પછીની ઉંમરનો કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક મતદાન કરી શકે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે? બંધારણ દ્વારા. ભારત કયા પ્રકારની લોકશાહી ધરાવે? સંસદીય લોકશાહી. સૌને સમાન અધિકાર. તો કાયદાનું સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એ અને બી બંને જવાબ આવશે. ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો છે? દિવ્યાંગો માટે. આરટીઈનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. આ ઉપરાંત આગળ વધીએ, પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણા દેશમાં મતાધિકાર કોને મળે? તો 18 વર્ષ કે 18 વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક એને ઇલેક્શનની અંદર વોટિંગ કરવાનો, વોટ આપવાનો, મત આપવાનો એક રાઇટ મળવામાં આવે છે. ચૂંટણી પંચની કામગીરી શું? કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે અને એને ગમતા પક્ષને મત આપી શકે. ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ અને ન્યાયી રીતે ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગો મતદાર માટે પણ ઘણી સુવિધાઓ ઊભી કરે છે. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો કે ભાઈ, બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ, બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારોનો ભંગ ગણાય. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ પણ કાયદાનો ભંગ છે. લોકશાહીમાં સરકારની રચના કેવી થાય? લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય. લોકશાહી કહેવાય કોને? લોકશાહી એટલે લોકોના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી જે શાસન વ્યવસ્થા છે એને આપણે લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, બરોબર. આ ઉપરાંત ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેક્ચર્સ, લાઈવ વિડીયો લેક્ચર્સ ઉપરાંત દરેક વિષયની પીડીએફ તમને વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો તો ભાવનગરની અંદર ના વિદ્યાર્થીઓ માટે 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમનો સંપર્ક કરી શકો, એમાં જોડાઈ શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી એક યુટ્યુબ ચેનલ પણ ચાલે છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો, બરોબર, અને ગમતા વિડીયોને લાઇક કરો. હવે નીચેના વિધાનો સાચા કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. ભારત લોકશાહી ધરાવતો દેશ છે. બિલકુલ વાત સાચી છે. ભારતમાં અમુક નાગરિકોને મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. ખોટું છે. બાલમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય. સાચું. સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર. સાચું. ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. એકદમ સાચું વાત છે. નીચેના દરેક વિધાન ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવવાનું છે. તો એની અંદર આપણે સમાજમાં સમરસતા જળવાઈ રહે એ માટે બંધારણ દ્વારા લોકોને સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે, નાગરિકોને નહીં. વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ હોય તો એ કયો છે? તો અમેરિકા છે. આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી કોની છે? તો ચૂંટણી પંચની છે. કોઈ પણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે, બરોબર છે. રેશન કાર્ડમાં નામ હોવું નહીં, પણ મતદાર યાદીમાં. ઓકે. ઉપરાંત પ્રશ્નોના જવાબ જોઈએ. બંધારણ દ્વારા આપણે કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે? જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિ વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવા સમાનતા, વિચારોની અભિવ્યક્ત કરવાની સમાનતા. વ્યક્તિના સ્વાંગી વિકાસ માટે કઈ બાબતો જરૂરી છે? તો વ્યક્તિના સ્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, રંગ કે
જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતા અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. આગળ વધીએ. બાળમજૂરી ગુનો છે. આ વિધાન તમારે સમજાવવાનું છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય. આપણા દેશમાં નાગરિકોને 6 વર્ષ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે પણ ગુનો ગણાય. કાયદા સમક્ષ સમાનતા વિધાન તમારે સમજાવવું છે. તો કે ભાઈ ભારતના નાગરિકો, ભારતના બંધારણે દેશના નાગરિકોને સમાન તક આપી છે. સમાનતા એટલે કે સૌ સમાન, સૌને સમાન તક. સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ ઉપરાંત બંધારણ પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની. બંધારણ દેશનો વહીવટ ચલાવવા, દેશનું શાસન ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે છે, આ નિયમોનો ઢાંચો, નિયમોના સંગ્રહને બંધારણ, દેશનું કાનૂન, કોન્સ્ટિટ્યુશન, આપણું કાયદો કહેવામાં આવે છે. વયસ્ક મતાધિકાર. બંધારણ દ્વારા બંધારણે દેશના નાગરિકોને 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મત આપવાનો વયસ્ક અધિકાર આપવામાં આવેલો છે. આગળ વધીએ. લોકશાહીમાં સમાનતા. ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશને સૌ નાગરિકોને સમાનતા મેળવવાનો અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જાતિ, ભાષા, રંગ, જન્મસ્થળના કોઈ પણ પ્રકારના વાળા ભેદભાવ વિના નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે. મતાધિકારમાં સમાનતા. ભારત લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકોને સમાન મત આપ્યો છે. ધર્મ, લિંગ, જાતિ, આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતા અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશના મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકોને મતદાન કરી શકે. આશા રાખું છું મિત્રો ફરીવાર તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.